નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરની કન્યા શાળા માટે તાત્કાલિક જમીન ફાળવવા ઉઠી માંગ। જૂનું બિલ્ડિંગ તોડી પડાયા બાદ નવી વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી। પોરબંદરમાં આવાસ યોજનાના મકાનમાં બની ચોરીની ઘટના। સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાનની થઈ ચોરી। જામકંડોળા ગામ ખાતે વીજતંત્રની ડિવિઝન કચેરીનું થયું લોકાર્પણ। 50 જેટલા ગામોના ખેડૂતોને મળશે વીજ સેવાઓમાં મોટી રાહત। પોરબંદરના આસમાવતી ઘાટ ખાતે ચેનલ બનાવવાની કામગીરી થઈ શરૂ। મુખ્ય ચેનલમાં રેતી ભરાતા બોટોની અવરજવરમાં સર્જાઈ હતી મુશ્કેલી। માધવપુર ખાતે સરકારી કન્યા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ માધવરાયજી મંદિરના વિકાસ કાર્યો માટે થોડા વર્ષો પૂર્વે સોંપી દેવામાં આવ્યું હતું અને બાદમાં આ બિલ્ડિંગનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કન્યા શાળા માટે નવી જગ્યાની ફાળવણી ન થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માધવપુર ગામે આવેલી સરકારી કન્યા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ માધવરાયજી મંદિરના વિકાસ કાર્ય માટે આપી દેવામાં આવ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ કન્યા શાળા માટે નવું બિલ્ડિંગ કે જમીનની વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ કન્યા શાળાના વિદ્યાર્થીઓને કુમાર શાળાના બિલ્ડિંગમાં 2 પાળીમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને કન્યા શાળાના બાળકોને વહેલી સવારે ઉઠીને સવારે 7 વાગ્યે શાળાએ પહોંચવું પડે છે। નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ સમયસર શાળાએ પહોંચવું મુશ્કેલ બનતું હોવાનું વાલીઓ અને ગ્રામજનોએ જણાવ્યું છે। હું રજૂઆત કરવા આવ્યા તમે એ બધા? હા, અમારે નિશાળ છોકરાની જોઈએ હાટ થઈને ક્યાં સ્કૂલ આવેલી છે અને શું પ્રશ્ન છે? અટાણે તો ત્યાં કન્યા શાળામાંથી તાલુકામાં છે। બોલો તમારું નામ। માધવપુર ખેડથી હું કમલેશ ઠાકર અને અમે બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના માતા પિતા વાલીઓ આજે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા વર્ષોથી જે અમારી કન્યા શાળા હતી માધવરાયજી મંદિરની બાજુમાં, તો એ ડિમોલેશનમાં અત્યારે પાડી છે અને બધા જ બાજુમાં આવેલી કુમાર શાળા જે તાલુકા શાળા કહેવાય છે, ત્યાં સવારની પાળીમાં કન્યા શાળાના બધા અભ્યાસ કરવા જાય છે। તો એમાં બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના બધા, તો બધાને વહેલું પહોંચવામાં પણ તકલીફ પડે છે। તો એ રજૂઆત લઈને આજે અમે બધા આવ્યા છીએ કે વહેલી તકે અમને બીજે સ્કૂલ ફાળવવામાં આવે અને અમારું સમાધાન થાય। આ કેટલા સમય પહેલા તમને સ્કૂલ છે પડી ગઈ છે ને તમને જે તે વખતે જ્યારે પાડી હતી ત્યારે તમે શું કીધું હતું? ત્યારે એમ કીધું હતું કે તમને બીજે જગ્યા આપવામાં આવશે ને બીજે બનાવી આપશું, પણ હજી સુધી એનો કંઈ ઉકેલ આવ્યો નથી। ઘણી વખત રજૂઆત કરી છે પણ હજી કોઈ ઉકેલ આવ્યો નથી, તો એના માટે આજે અમે બધા આવ્યા છે। આ સમસ્યાને લઈને આજે માધવપુરના ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી કન્યા પ્રાથમિક શાળા માટે તાત્કાલિક જમીન ફાળવવામાં આવે અને નવા શાળા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં એક ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના અને ઘરવખરી સહિત કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ છે, ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના બ્લોક નંબર 1ના ફ્લેટ નંબર 38માં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ફ્લેટમાં રહેતા
મનુભાઈ રતિલાલ ચૌહાણ અને તેમનો પરિવાર ઘર બંધ કરીને બહાર ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મોટા પ્રમાણમાં ઘરવખરી સહિત કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ચોરીમાં ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના ઉપરાંત ઘરવખરી, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક સામાન સહિત મોટા ભાગની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ઘરે પરત ફર્યા બાદ ચોરીની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. મારું મનુ રતિલાલ ચૌહાણ, હું આવાસમાં રહું છું. પહેલા નંબરની બિલ્ડિંગ છે, 38 નંબરનો રૂમ મકાન છે. અમારી આખી ઘર વખરી લઈ ગયા છે, ફ્રીજ લઈ ગયા, ટીવી લઈ ગયા, પછી જોઈએ તો સેટી પલંગ લઈ ગયા, કબાટ લઈ ગયા, આખી ઘર વખરી લૂંટાઈ ગઈ. કઈ સિક્યુરિટી નામનું કઈ ઝીરો સેવન છે, કઈક દાગીના લઈ ગયા, કઈક ચેન હતો ચાંદીનો, બુટિયા ને પછી સોનાનું ઓમ ને બધું હતું, ઠામરા ઠીકરા બધું લઈ ગયા. હવે આમાં મારે કરવું શું? આમાં મારી બેન અપંગ છે, પછી મારી મમ્મી હાલી નથી શકતી, અમારા બાપાથી ભંગારનું કરે. આમાં અમારે ભેગું કેમ કરવું? અમે તો લૂંટાઈ ગયા આમાં. હવે આમાં કરવું તો કરવું શું? હવે અમારે સરકાર કંઈક આધિ કરે કે તો અમે કંઈક કરીએ. હવે આમાં આવાસમાં રહીએ છે, સિક્યુરિટી કંઈક કરે તો કંઈક અમે કંઈક કરીએ. હવે આમાં કરવું શું? આની જવાબદારી કોણ રહેશે? 38 નંબરનું રૂમ મકાન છે, પહેલા નંબરની બિલ્ડિંગ છે, ચોથા મારે રહે છે. આ કબાટને કેમ ઉતાર્યું કે મરસી લેવા વાળા એ કઈ મને મગજ નથી બેસતો. આમાં કરવું તો કરવું શું હવે અમારે? હા, તો હવે અમારી એક જ માંગ છે કે અમારું જેવું ગયું એવું કંઈક રહ્યો કંઈક અમારું પાછું દ્યો. તો અમારે કંઈક સરકારને કંઈક હાથ જોડીને વિનંતી કરીએ. અમે મારી બેન અપંગ છે, પછી મારી મમ્મી હાલી નથી શકતી, અમારો પપ્પા છે એ ભંગારનો ધંધો કરે છે. આમાં કરવું તો કરવું શું? હું એક સૌ કે હું કપડાનું કરું જૂના, તો આમાં કરવું તો કરવું જ શું અમારે? મામેરું આખું વયું ગયું, ઘર વખરી વહી ગઈ, મામેરું વયું ગયું આખું, વરેદી 1.5 વર્ષ થયું લગ્નનું, એ બધી લઈ ગયા, ઘર વખરી લઈ ગયા, મામેરું લઈ ગયા, એ બધી લઈ ગયા, મારી બાઈનું વસ્તુ બધી લઈ ગયા. તો હવે આમાં કરવું તો કરવું શું અમારે? મારી બાઈ તો અત્યારે ડિલિવરી ઉપર છે, પુરામાં છે. અમે ડિલિવરી આવવાનું હતું તો અમે દવાખાને ગયા હતા મારી વાઈફને લઈને. તો હવે આમાં કરવું તો કરવું શું અમારે? આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પણ સ્થળ પર પહોંચી જરૂરી તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 4500થી વધુ ફિશિંગ બોટોનો વહીવટ કરતી ફિશરીઝ વિભાગની કચેરી જ મુશ્કેલીમાં છે. આ કચેરીમાં મુખ્ય અધિકારી સહિત વિવિધ કક્ષાની અંદાજે 24 જગ્યાઓ વર્ષોથી ખાલી પડી હોવાનું સામે આવ્યું છે, જેને કારણે માછીમારોના રોજિંદા કામો અને સરકારી યોજનાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જિલ્લામાં નાની મોટી મળીને 4500થી વધુ ફિશિંગ બોટો કાર્યરત છે. આ બોટોના સંચાલન સાથે જોડાયેલા માછીમારોને સરકારી યોજનાઓનો લાભ આપવો, ડીઝલ સબસિડીની કામગીરી કરવી તેમજ ફિશિંગ માટે બોટોને ટોકન ઇસ્યુ કરવા સહિતની મહત્વપૂર્ણ કામગીરી મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. પરંતુ આટલા મોટા વહીવટ વચ્ચે કચેરીમાં વિવિધ કક્ષાની અંદાજે 24 જગ્યાઓ વર્ષોથી ખાલી હોવાનું સામે આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે કચેરીના વડા સમાન મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની જગ્યા પણ 24 સપ્ટેમ્બર 2022થી ખાલી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, નવી બંદર અને માધવપુર ખાતે મત્સ્ય અધિકારીની કુલ 5 જગ્યાઓ ખાલી છે, જેમાં પોરબંદરની કેટલીક જગ્યાઓ વર્ષો અગાઉથી ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં વડા કારકુન, જુનિયર ક્લાર્ક, મિકેનિકલ, ફિલ્ડમેન, મદદનીશ આંકડા અને ગણતરીદાર સહિતની વિવિધ જગ્યાઓ પણ લાંબા સમયથી ભરાઈ નથી અને ડેક હેન્ડની 3 જગ્યાઓ ઉપરાંત બોટ ડ્રાઈવર અને ચોકીદાર જેવી જગ્યાઓ પણ કર્મચારીઓની નિવૃત્તિ બાદ ખાલી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે. એક તરફ જિલ્લામાં 4500થી વધુ ફિશિંગ બોટોનો વહીવટ છે, જ્યારે બીજી તરફ આટલી મહત્વપૂર્ણ કચેરીમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નથી, જેના કારણે માછીમારોનો રોજિંદા કામો, ફિશિંગ ટોકનની પ્રક્રિયા તેમજ સરકારી યોજનાઓ સંબંધિત ફાઇલોના નિકાલમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંબા સમયથી રેતી ભરાઈ જવાને કારણે
ફિશિંગ બોટોને મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે હવે ઘાટ ખાતે રેતી દૂર કરીને ફિશિંગ બોટો માટે કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને માછીમારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પોરબંદર મત્સ્ય બંદરના અસ્માવતી ઘાટ ખાતે ફિશિંગ બોટોની મુખ્ય ચેનલમાં મોટા પ્રમાણમાં રેતી ભરાઈ જવાની સમસ્યા લાંબા સમયથી સર્જાઈ હતી. ચેનલમાં રેતીનો ભરાવો થતાં ફિશિંગ બોટોને દરિયામાં આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પ્રશ્નને લઈને માછીમારો દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોની માંગ હતી કે મુખ્ય ચેનલમાંથી રેતી દૂર કરીને બોટોની અવરજવર માટે તાત્કાલિક માર્ગ મોકળો કરવામાં આવે. આ મુદ્દે ગત તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રવીણ ખોરાવાએ જીએમબી અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ સાથે અસ્માવતી ઘાટની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી હિટાચી મશીન અથવા અન્ય યોગ્ય વિકલ્પ દ્વારા ફિશિંગ બોટોની અવરજવર માટે માર્ગ ખુલ્લો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે હવે અસ્માવતી ઘાટ ખાતે હિટાચી મશીન દ્વારા કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચેનલમાં ભરાયેલી રેતી દૂર કરીને તેને કિનારા તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામચલાઉ ચેનલ તૈયાર થતાં ફિશિંગ બોટોની અવરજવર સરળ બનશે અને લાંબા સમયથી માછીમારોને પડી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા વધી રહી છે. ત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન દ્વારા કેબિનેટ મંત્રી મોઢવાડિયાને રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં તૂટેલી અને બંધ હાલતમાં રહેલી નર્મદા પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરી પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન રિદ્ધિબેન અરસીભાઈ ખુટીએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખી પોરબંદર તાલુકાના ગામડાઓમાં આવેલી નર્મદા પાઇપલાઇનને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં જણાવાયું છે કે પોરબંદર તાલુકાના વિવિધ ગામડાઓમાં નર્મદાની પાણીની લાઈનો નાખવામાં આવેલી છે, પરંતુ અનેક સ્થળોએ આ પાઇપલાઇન તૂટેલી અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં આ વર્ષે હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ગામડાઓમાં પાણીની તકલીફ સર્જાવાની શક્યતા વચ્ચે આ જૂની અને તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરાવવાની માંગ કરવામાં આવી છે. જ્યાં જરૂર હોય ત્યાં નવી લાઇન નાખી પાઇપલાઇનનું યોગ્ય રિપેરિંગ કર્યા બાદ ટેસ્ટિંગ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તો પોરબંદર તાલુકાના અનેક ગામડાઓને પાણીની સુવિધા મળી શકે તેમ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ત્યારે પોરબંદર તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બને તે પહેલાં તૂટેલી નર્મદા પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરી ટેસ્ટિંગ પૂર્ણ કરીને તેને કાર્યરત કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પવિત્ર જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મેળામાં આવનારા લાખો મુલાકાતીઓની સુરક્ષા માટે મનપા દ્વારા ₹15 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે, જેમાં અકસ્માત કે કોઈ આકસ્મિક ઘટનામાં ભોગ બનનારને વીમા હેઠળ આર્થિક સહાય મળી શકે છે. પોરબંદર ખાતે યોજાનારા પવિત્ર જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5 દિવસીય લોકમેળા માટે ₹15 કરોડનું માતબર વીમા કવચ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વીમા કવચ માટે જરૂરી પ્રીમિયમ ભરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત સર્જાય અને કોઈ મુલાકાતી તેનો ભોગ બને તો તેને અથવા તેના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુથી આ વીમા કવચ લેવામાં આવ્યું છે. વીમા કવચ હેઠળ કોઈ મુલાકાતીનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને ₹10 લાખ સુધીની સહાય મળશે.
અકસ્માતના કારણે કાયમી અપંગતા કે દિવ્યાંગતા આવે તો ₹7.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે મેળા દરમિયાન અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘાયલ કે ઇજાગ્રસ્ત થાય તો તેની સારવાર માટે ₹2 લાખ સુધીની સહાય મળી શકશે. લોકમેળામાં જે વીમા લેવાની પ્રક્રિયા ચાલે, શું કઈ રીતે અને શું શું આવરી લેવાશે એમાં? સરકારશ્રીના જે નોર્મ્સ છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અને એને ધ્યાનમાં રાખીને આ વખતે 15 કરોડનો વીમો લેવાનું આયોજન છે. જે બાબતે અમે જે સરકારી વીમા કંપનીઓ છે એના પાસે કોટેશન પણ મંગાવ્યા છે અને કોટેશન આવ્યા બાદ તેનો વીમા લેવાની આગળની કાર્યવાહી કરશું. એમાં જે નિયમો છે એ મુજબ જે મૃત્યુના કિસ્સામાં 10 લાખ સુધીની ઇન્સ્યોરન્સ લેવાનું હોય છે અને જે કોઈ જો ટૂંકમાં જાનમાલનું નુકસાન થાય અથવા બધી પાર્શિયલ અથવા પરમાનન્ટ ડિસેબિલિટી થાય એ પ્રકારના તમામને ધ્યાનમાં રાખીને આ વખતે 15 કરોડનો વીમો લેવાનું આયોજન છે. આમ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા સાથે અકસ્માતના સંજોગોમાં આર્થિક રક્ષણ મળી રહે તે માટે ₹15 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજનાના વધુને વધુ લાભાર્થીઓને સમયસર લોન મળી રહે તે માટે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બેંકના પ્રતિનિધિઓ સાથે પેન્ડિંગ લોન અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલના અધ્યક્ષસ્થાને PM સ્વનિધિ યોજના અંતર્ગત બેંકના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત શહેરી આજીવિકા મિશનના પરિપત્ર મુજબ PM સ્વનિધિ યોજના અંતર્ગત દર શુક્રવારે PM સ્વનિધિ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને તેમની આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે હેતુથી આ યોજના 31 માર્ચ 2030 સુધી અમલમાં રાખવામાં આવી છે. મહાનગરપાલિકાને આપવામાં આવેલા લક્ષ્યાંક અનુસાર યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિવિધ બેંકોમાં રજૂ કરવામાં આવેલી અને મંજૂરી તેમજ લોન વિતરણ માટે પેન્ડિંગ રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે હેતુથી બેંકના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં NULM પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, સમાજ સંગઠન આ બેઠકમાં NULM પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, સમાજ સંગઠન આ બેઠકમાં NULM પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, સમાજ સંગઠક અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાચિયા સહિત વિવિધ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે એક કૂવામાં બિલાડી ખાબકતા જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જીવના જોખમે કૂવામાં ઉતરી બિલાડીને સહી સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે એક બિલાડી 75 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી પડી હતી. ત્યારે કૂવામાં બિલાડી પડી હોવાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઊંડો કૂવો હોવા છતાં જીવદયા પ્રેમી કિશાન વાઢિયા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જીવના જોખમે કૂવામાંથી અબોલ જીવને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. લાંબી જહેમત બાદ બિલાડીને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢી બાદમાં તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવી હતી. એક અબોલ જીવને બચાવવા માટે જીવદયા પ્રેમીઓએ દાખવેલી આ માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. પોરબંદર જિલ્લાના મગફળી પકવતા ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મગફળીના ઊભા પાકમાં ચૂસિયા જીવાતો તેમજ પાન ખાનાર અને લીલી ઈયળના ઉપદ્રવને નિયંત્રિત કરવા સંકલિત જીવાત વ્યવસ્થાપનના વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા મગફળીના ઊભા પાકને જીવાતોથી બચાવવા માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં મોલો અને મસી જેવી ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ન
પ્રાથમિક અંદાજ મેળવવા માટે ખેતરમાં પીળા ચીકણા એટલે કે સ્ટીકી ટ્રેપ લગાવવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત મોલોનો નાશ કરતી દાળિયા જેવી ઉપયોગી જીવાતોની વસ્તી ખેતરમાં વધુ જોવા મળે તો તાત્કાલિક જંતુનાશક દવાનો છંટકાવ ટાળવા પણ જણાવાયું છે. લીલી અને પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ 5 થી 6 ફેરોમોન ટ્રેપ ગોઠવવાની સલાહ આપવામાં આવી છે. ટ્રેપમાં પકડાતા નર ફૂંદાનો નાશ કરવાથી ઈંડા અને ત્યારબાદ ઈયળોની સંખ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. ચૂસ્યા જીવાતો તેમજ લીલી અને પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડા આધારિત જૈવિક અને કુદરતી ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. જોકે દવાના ઉપયોગ દરમિયાન ખેડૂતોને દવાના લેબલ પર દર્શાવેલી માહિતી, પાક માટેની ભલામણ, નિયત ડોઝ અને સંબંધિત જીવાત માટે સૂચવાયેલી દવાનો જ ઉપયોગ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોળા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં જામકંડોળા ખાતે પીજીવીસીએલની નવી ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટે હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જામકંડોળા તાલુકો ખેતી આધારિત વિસ્તાર છે અને તાલુકાના આશરે 50 જેટલા ગામોના ખેડૂતો વીજળી સંબંધિત વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. અત્યાર સુધી માત્ર એક જ પીજીવીસીએલ ડિવિઝન કાર્યરત હોવાથી મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મર બદલાવા તેમજ નવા વીજ કનેક્શન સહિતના પ્રશ્નોના નિકાલમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. ત્યારે હવે જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરી ડિવિઝન 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. નવી ડિવિઝન શરૂ થવાથી તાલુકાના આશરે 50 ગામોના ખેડૂતોને વીજળીને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલમાં રાહત મળશે. મેન્ટેનન્સ અને ટ્રાન્સફોર્મર સહિતની સેવાઓ વધુ સુલભ બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકાર્પણ સમારોહ દરમિયાન જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને પિયત માટે વધુ વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આ માંગણી સ્વીકારી લેતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી પેટા વિભાગ ડિવિઝન નંબર 2નું આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જામકંડોળા તાલુકો માત્ર ખેતી આધારિત તાલુકો છે. 50 ગામડા આ તાલુકા સાથે જોડાયેલા છે. એક ડિવિઝન હોવાથી અનેક મુશ્કેલીઓ ખેડૂતોને પડતી હતી. મેન્ટેનન્સ, ટીસીના પ્રશ્નો, ખેડૂતોને વીજળીના કનેક્શન જતા એના પ્રશ્નો અને 2 ડિવિઝન થવાથી અનેક રાહતો આ વિસ્તારની અંદર થઈ છે. એ ડિવિઝન જુદું પડ્યા બાદ આજે નવી ઓફિસનું આજે લોકાર્પણ આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા જામકંડોળા બધા હતા એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અને 2 ડિવિઝનથી અનેકવિધ સ્ટાફ પણ ડબલ થયો છે અને મેન્ટેનન્સના પ્રશ્નોથી લઈને ખેડૂતોને આગામી દિવસોમાં ફાયદો થશે. આજે કૌશિકભાઈના હસ્તે આજે વિભાગ ડિવિઝન ઓફિસ નંબર 2નું આજે લોકાર્પણ કરવામાં સાહેબ. એક 10 કલાક વીજળી અને બીજું અંડરગ્રાઉન્ડ જે કેબલ છે. મંત્રીશ્રી આજે જામકંડોળા બધા અત્યારે વરસાદ ખેંચાણો છે. જેતપુર જામકંડોળા ખેડૂતો વતી મેં રજૂઆત કરી હતી કે ભાઈ 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને કૌશિકભાઈએ મારી વાતને ત્યાં સ્ટેજ ઉપર જ સ્વીકારી છે અને છૂટા પડે છે. આવતીકાલથી જેતપુર અને જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને વરસાદને ખેંચના હિસાબે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય. દરેક જગ્યાએ ટાવરની સમસ્યાઓ છે. ટાવરના કારણે ખેડૂતોને તકલીફો પડે છે. તો હવે તમારા વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ તમે જે મંત્રી એટલે એમાં જે 66 કેવીનો પ્રશ્ન હતો અને એમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત હતી. એમાં વાત એને સ્વીકારી છે અને આવનારા દિવસોમાં અંડરગ્રાઉન્ડ કેવી રીતે થશે ને પ્રયત્ન. આ સાથે શહેરમાં નડતરરૂપ વીજ ટાવર અને અંડરગ્રાઉન્ડ કેબલિંગને લગતી સમસ્યાના ઉકેલ માટે પણ હકારાત્મક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. નવી પીજીવીસીએલ ડિવિઝન કચેરી અને ખેડૂતોને વધારાના 2 કલાક વીજ પુરવઠાની જાહેરાતથી જામકંડોળા પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદની ખેંચ વચ્ચે પિયત માટે વધારાની વીજળી મળવાથી ખેડૂતોને પાક બચાવવામાં મોટી રાહત મળવાની આશા છે.
બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી રમેશપાન નજીક રહેતા કરશન ઉગા સાદિયા નામના આ શખ્સના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે બરડા પંથકમાં જુગાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જુગાર રમવાના શોખીનો ઝડપાઈ રહ્યા છે, જેમાં બગવદર પોલીસે ભેટકડી ગામ નજીક દરોડો પાડી 4 જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રાવણ માસ દરમિયાન સામાન્ય રીતે બરડા પંથકમાં જુગારની પ્રવૃત્તિઓ વધતી જોવા મળે છે. જોકે આ વખતે વિસ્તારમાં વરસાદ ઓછો પડતા જુગારની મોસમમાં પણ ઓછી ચહેલ પહેલ જોવા મળી રહી છે. તેમ છતાં કેટલાક તત્વો જુગાર રમવાનું છોડવા તૈયાર નથી. ત્યારે બગવદર પોલીસ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભેટકડી ગામના સ્મશાન પાછળ બાવળની કાટમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 4 ઈસમો 3 પતિરોન પોલીસ નામનો જુગાર રમતા મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ 4 જુગારીઓને ઝડપી લઈ તેમની પાસેથી કુલ ₹3,470નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીમાં પરબત વેજાભાઈ કારાવદ્રા, કાંધા અર્જણભાઈ કારાવદ્રા, કાંધા લીલાભાઈ ઓડેદરા અને રામ ભીમાભાઈ મોઢવાડિયાનો સમાવેશ થાય છે. જ્યારે આરોપીઓ ભેટકડી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે શખ્સો સામે બગવદર પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના નસન ટેકરી સુદામા પરોઠા હાઉસ પાસે રહેતો હરસુર રામગંઢ નામનો આ શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આ શખ્સને નરસન ટેકરી નજીક આવેલ શૌચાલયની બાજુમાં જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુરેશ સોમા પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જાવર ગામેથી એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉમર યુનુસ હાજી માકડા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરની કન્યા શાળા માટે તાત્કાલિક જમીન ફાળવવા ઉઠી માંગ. જૂનું બિલ્ડિંગ તોડી પડાયા બાદ નવી વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી. પોરબંદરમાં આવાસ યોજનાના મકાનમાં બની ચોરીની ઘટના. સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાનની થઈ ચોરી. જામકંડોળા ગામ ખાતે વીજ તંત્રની ડિવિઝન કચેરીનું થયું લોકાર્પણ. 50 જેટલા ગામોના ખેડૂતોને મળશે વીજ સેવાઓમાં મોટી રાહત. પોરબંદરના આસમાવતી ઘાટ ખાતે ચેનલ બનાવવાની કામગીરી થઈ શરૂ. મુખ્ય ચેનલમાં રેતી ભરાતા બોટોની અવરજવરમાં સર્જાઈ હતી મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.